પનીર ભુરજી ખાવામાં જેટલી ટેસ્ટી છે અને હેલ્ધી છે, બનાવવામાં એટલી જ ઇઝી છે. ઘરમાં પનીર અવેલેબલ હોય તો સૌથી ઇઝી પનીરની રેસિપી તો પનીર ભુરજી છે. તમે એને પરાઠા, રોટલી, બ્રેડ બધા સાથે ખાઈ શકો છો અને એટલી જ ટેસ્ટી લાગે છે. લંચ, ડિનર કે બ્રેકફાસ્ટ ગમે ત્યારે ખાઈ શકો છો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા એક ડુંગળીને મેં 3-4 મરચાં અને 4-5 લસણની કળી સાથે ઝીણું કટ કરી લીધું હતું અને તેલમાં તળાવા દીધું. થોડીક વાર તળાઈ ગયું એટલે અડધું શિમલા મરચુંને કટ કરીને એને પણ થોડીક વાર તળાવા દીધું. એક ટમેટાને ખમણી લીધું અને એને પણ સારી રીતે તળાવા દઈશું 2 ચમચા તેલમાં. આ બધું સારી રીતે તળાઈ જાય એટલે મસાલા કરી દઈશું. તો 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચાંની ભૂકી અને 1 ચમચી ધાણા જીરું. આ બધાને સારી રીતે તળાવા દઈશું. થોડું પાણી નાખશું તાકે મસાલા જલે નહીં અને સારી રીતે પાકી જાય. થોડીક વાર માટે આને સતળાવા દઈશું. થોડીક વાર થઈ જાય એટલે 1 મોટો ચમચો ભરીને બટર નાખશું. તો બટર નાખવાથી આના સ્વાદમાં ઘણો વધારો થશે. 100 ગ્રામ પનીરને ખમણી નાખશું અને એડ કરી દઈશું અને આને બી સારી રીતે થોડીક વાર માટે તળાવા દઈશું. પછી નાખી દઈશું થોડુંસું પાણી, એટલે અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું તાકે બધું સારી રીતે થોડીક વાર કૂક થશે તો બધો ટેસ્ટ એકબીજાની અંદર ભળી જશે અને પનીર ભુરજી ટેસ્ટી બનશે. થોડીક વાર પછી આની અંદર નાખી દઈશું મેગી મેજિક મસાલાનું 1 પેકેટ અને સારી રીતે મિક્સ કરી અને ગેસ બંધ કરીને ધાણાથી ગાર્નિશ કરી દઈશું. જે રોટલીનો લોટ હોય છે એવો જ લોટ મેં લીધો હતો અને થોડું લંબગોળ મેં પરાઠો કર્યો. એમાં થોડું જીરું ને ધાણા નાખીને આવી રીતે વણી લીધું હતું ને અલટ પલટ કરીને શેકી લીધું હતું. પછી ઘી, બટર, તેલ જે તમને પસંદ હોય એનાથી તમે એને તળી શકો છો અને તમે જોઈ શકો છો કે ફૂલીને દડા જેવા આપણા પરાઠા થઈ ગયા છે. રેસિપી પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરજો. મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. આભાર.